ચલો વિદ્યાર્થી મિત્રો, આપણે લાસ્ટ લેક્ચરની અંદર એક રસાયણ વિજ્ઞાનની પ્રાથમિક માહિતી લીધી હતી. એમાં છેલ્લે આપણે કયો ટોપિક જોયો હતો? તો જે બ્રહ્માંડ છે એ બ્રહ્માંડ એ બે ભાગની અંદર એટલે કે બે પદાર્થોનું બનેલું છે એવું કહીએ છે. એક તો છે દ્રવ્ય અને બીજું ઊર્જા. જે દ્રવ્ય છે એની અંદર બે ભાગ પાડતા આપણે કે શુદ્ધ પદાર્થો અને મિશ્રણ. બરાબર છે? જે શુદ્ધ પદાર્થો છે એની અંદર પણ આપણે શું ભાગ પાડ્યો હતો? એક તો તત્વ અને સંયોજન. અને જે મિશ્રણ છે એની અંદર સમાંગ અને વિષમાંગ મિશ્રણ. એ તો ડિટેલમાં ભણવાનું જ છે જ્યારે ટોપિક આવશે ત્યારે. પણ એ જે મિશ્રણ છે એને પહેલા આપણે જોઈ લઈએ. તો મિશ્રણની અંદર એક ઘટક આપણે અત્યારે ભણીએ છે દ્રાવણ. બરાબર છે? તો આપણે અહીંયા શરૂઆત કરીએ સૌથી પહેલા દ્રાવણથી. ચલો ટાઇટલ આપી દઈએ છે અહીંયા દ્રાવણ. ચલો દ્રાવણ કોને કહી શકાય? તો સૌથી પહેલા તો એને વ્યાખ્યાયિત કરીએ. દ્રાવણ કોને કહેવાય? તો જો અહીંયા આપણે લખીએ છે જ્યારે બે કે તેથી વધારે પદાર્થો એકબીજામાં મિશ્ર થઈ એકરૂપ અને સમાન પદાર્થ બનાવી તેને શું કહીએ છીએ આપણે? દ્રાવણ. બરાબર છે? તો આપણી પાસે વ્યાખ્યા થઈ કે શું હોવું જોઈએ? બે કે તેથી વધારે પદાર્થો હોવા જોઈએ, એકબીજામાં તે મિશ્ર થવા જોઈએ અને એકરૂપ અને સમાન પદાર્થ બનાવતા હોવા જોઈએ. તો અહીંયા બે શબ્દો સમજવા લાયક છે. બે શબ્દો કયા કયા? એક તો છે અહીંયા એકરૂપ કોને કહેવાય અને સમાંગ કોને કહેવાય. બરાબર છે? તો એકરૂપ એટલે કેવા? એકબીજાની અંદર મિક્સ થઈ જવા જોઈએ, ભળી જવા જોઈએ એવા. અને સમાંગ એટલે કેવા? તો સમાંગ એટલે શું? કોઈ પણ ભૌતિક પદ્ધતિથી તમે તેને અલગ ના કરી શકવા જોઈએ. બરાબર છે? એકરૂપ એટલે શું? એકબીજાની અંદર સંપૂર્ણપણે મિક્સ થઈ જાય. અને સમાંગ એટલે તમે કોઈ પણ ભૌતિક પદ્ધતિ દ્વારા તમે તેને અલગ કરી શકો નહીં. બરાબર છે? તો એની વ્યાખ્યા થઈ દ્રાવણ. આની અંદર આપણે જોવા જઈએ તો મુખ્ય બે ઘટકો છે. દ્રાવણની અંદર આપણી પાસે બે ઘટકો છે. કયા કયા? એક તો છે દ્રાવક અને બીજું છે દ્રાવ્ય. એટલે કહી શકો કે દ્રાવક અને દ્રાવ્ય બંને મિક્સ થાય તો શું બનાવે? દ્રાવણ. પણ આ દ્રાવક અને દ્રાવ્ય કોને કહી શકાય? અથવા તો તમને કોઈ પણ દ્રાવણ આપેલું છે, બરાબર, તો એની અંદર આપને કઈ રીતે આઈડિયા આવશે કે હા ભાઈ આ દ્રાવક છે અને આ દ્રાવ્ય છે? તો યાદ રાખો શું કરવાનું છે? દ્રાવક કોને કહેવાય? તો દ્રાવણમાં જે પદાર્થનો જથ્થો કેવો હોય? વધારે. જે પદાર્થનો જથ્થો વધારે હોય તેને આપણે શું કહીએ છીએ? દ્રાવક. અને દ્રાવ્ય કોને કહી શકાય? તો જો અહીંયા વધારે જથ્થો છે તેને દ્રાવક કહેવાય, તો ઓછો જથ્થો છે તેને દ્રાવ્ય. તો જે પદાર્થનો જથ્થો ઓછો હોય તેને શું કહી શકાય? દ્રાવ્ય. બરાબર? આપણે ઉદાહરણ તરીકે લઈ લઈએ જેથી વધારે આઈડિયા આવે. એક્ઝામ્પલ તરીકે ચલો એક્ઝામ્પલ તરીકે આપણે અહીંયા લઈ લઈએ છે શરબત. બરાબર છે? ગરમીની સિઝનમાં અત્યારે સારામાં સારું શરબત. ચલો શરબતની અંદર કઈ કઈ વસ્તુ મિક્સ કરીએ છીએ આપણે? તો જો શરબતની અંદર મિક્સ થતા પદાર્થો કયા કયા આવશે? એક તો પાણી, પછી ખાંડ, પછી લીંબુ અને મીઠું એટલે કે સોડિયમ ક્લોરાઇડ NaCl લખી દઈએ. બરાબર છે? હવે આની અંદર જો ચાર તમારી પાસે ઘટકો છે: પાણી, ખાંડ, લીંબુ અને સોડિયમ ક્લોરાઇડ એટલે કે મીઠું. તો આ ચારે ચારમાંથી જેનો જથ્થો વધારે હોય તેને શું કહીશું? દ્રાવક. અને જેનો જથ્થો ઓછો હોય તેને શું કહેવાય? દ્રાવ્ય. તો અહીંયા આપણે કહી શકીએ શરબતની અંદર સૌથી વધારે જથ્થો કોનો હોય છે? તો પાણી. તો પાણી શું થઈ ગયું તમારી પાસે? દ્રાવક. અને જોવા જઈએ તો જો અહીંયા ખાંડ, લીંબુ અને મીઠું NaCl આ ત્રણે ત્રણ કેવા છે? અહીંયા કહી શકો આ શું છે? દ્રાવ્ય.
બરાબર છે? તો જો દ્રાવક 1 પણ દ્રાવ્ય 3 છે અહીંયા, તો આના ઉપરથી બીજું એક વિધાન આવે, બરાબર છે, જે MCQ સોલ્વ કરવા માટે એના માટે હેલ્પફુલ થશે તમને. શું કહી શકો કે કોઈ પણ દ્રાવણ હોય, કોઈ પણ દ્રાવણમાં દ્રાવક હંમેશા એક જ હોય છે, એક જ હોય છે, જ્યારે દ્રાવ્ય કેટલા હોઈ શકે? તો જો દ્રાવક તો એક હોય પણ દ્રાવ્ય જે છે એ એક પણ હોઈ શકે કે એકથી વધારે પણ હોઈ શકે છે. જેમ કે અહીંયા 3 દ્રાવ્ય છે, બરાબર? તો અહીંયા વિધાન લખે છે જ્યારે દ્રાવ્ય એક કે તેથી વધારે પણ શક્ય છે, બરાબર છે? તો આપણી પાસે વિધાન MCQ સોલ્વ કરવા માટે યાદ રાખવું, કોઈ પણ દ્રાવણ હોય તો એમાં દ્રાવક કેટલા હશે? હંમેશા એક જ. હાઇલાઇટ કરી દઈએ જેનાથી વધારે આઈડિયા આવશે. ચલો, દ્રાવક હંમેશા કેટલા હશે? એક જ. પણ જ્યારે દ્રાવ્ય છે એ એક પણ હોઈ શકે કે એકથી વધારે પણ હોઈ શકે છે. તો ધારો કે હું કોઈ એક દ્રાવણ એવું લઉં છું કે જેની અંદર એક દ્રાવક અને એક દ્રાવ્ય હોય, એક દ્રાવક અને એક દ્રાવ્ય હોય. અહીંયા શું હતું? એક દ્રાવક અને 3 દ્રાવ્ય. ધારો કે આપણી પાસે એવું દ્રાવણ હોય કે એક દ્રાવક અને એક દ્રાવ્ય હોય, તો તેવા દ્રાવણને શું કહેવાય? તો આપણે એની વ્યાખ્યા પણ દર્શાવી દઈએ છીએ અહીંયા. ચલો જોજો. જ્યારે કોઈ દ્રાવણમાં એક દ્રાવક તો હંમેશા એક જ હશે એટલે આપણે એક લઈ લીધું, અને એક દ્રાવ્ય હોય તો તેને નામ શું આવશે? ખાસ યાદ રાખજો, દ્વિઅંગી દ્રાવણ કહે છે. જો દ્વિઅંગી, દ્વિ એટલે કે બે, અંગી એટલે અંગ, બે અંગ થશે. કયા કયા બે અંગ? એક તો દ્રાવક અને બીજું દ્રાવ્ય. તો તેવા દ્રાવણને શું કહી શકાય? યાદ રાખો, એક દ્રાવક અને એક દ્રાવ્ય હોય તો તેવા દ્રાવણને શું કહેવાય? તો દ્વિઅંગી દ્રાવણ. એક્ઝામ્પલ તરીકે મારે આનું ઉદાહરણ આપવું હોય તો એવું ઉદાહરણ આપી શકો જેમાં એક દ્રાવક અને એક દ્રાવ્ય હોય. એક્ઝામ્પલ તરીકે હું અહીંયા કહું છું ખાંડનું દ્રાવણ. ધારો કે અહીંયા લખી દઉં છું ખાંડનું દ્રાવણ. બરાબર છે? તો ખાંડના દ્રાવણની અંદર કોણ કોણ હોય? તો એક વસ્તુ ફિક્સ થઈ ગઈ, એક તો ખાંડ હશે પ્લસ બીજું શું હશે? પાણી. પાણીનો જથ્થો વધારે તો એ કોના તરીકે વર્તે? દ્રાવક તરીકે. અને ખાંડનો જથ્થો ઓછો તો કોના તરીકે વર્તશે? દ્રાવ્ય તરીકે. તો આ બંને મિક્સ થાય તો તેવા દ્રાવણને શું કહેવાય? તો દ્વિઅંગી દ્રાવણ. પણ અહીંયા જે કોઈ પણ દ્રાવણ ભણીએ આપણે, બરાબર છે, આવા ગમે તેટલા આપણે મુખ્ય 9 પ્રકારો છે દ્રાવણના, બરાબર? એના ભૌતિક અવસ્થાના આધારે જે આપણે 12th માં ડિટેલમાં ભણવાના છીએ. પણ એક વસ્તુ અહીંયાથી ફિક્સ શીખીને જાઓ કે દ્રાવણ જે છે, ધારો કે અહીંયા ખાંડનું દ્રાવણ કીધું છે, તો ખાંડનું દ્રાવણ જે છે એની ભૌતિક અવસ્થા કઈ આવશે? તો યાદ રાખો, આ બંનેમાંથી જે વધારે હોય એવી એની ભૌતિક અવસ્થા આવે. તો વધારે તો કોણ હોય? હંમેશા દ્રાવક, બરાબર છે? ધારો કે અહીંયા હું એવું કહી દઉં કે ખાંડ 1 ચમચી છે અને 1 ગ્લાસ પાણી છે, તો ખાંડની સરખામણીમાં પાણી તો વધારે છે, તો પાણી શું થયું? દ્રાવક. પાણી કઈ ભૌતિક અવસ્થામાં છે? તો ભાઈ પ્રવાહી, બરાબર છે? તો ખાંડનું દ્રાવણ પણ કઈ ભૌતિક અવસ્થામાં હશે? પ્રવાહીમાં. તો આના આધારે આપણે અહીંયા વિધાન આપી શકીએ. વિધાન કયું આવશે? તો યાદ રાખો, દ્રાવણની ભૌતિક અવસ્થા એ દ્રાવકની ભૌતિક અવસ્થા પર આધાર રાખે છે. યાદ રાખો, દ્રાવણ જે છે, દ્રાવણ એ કેવું બનશે? તો ઘન બનશે, પ્રવાહી બનશે અથવા તો વાયુ બનશે. એનો આધાર કોના ઉપર હોય? તો દ્રાવકની ભૌતિક અવસ્થા ઉપર. કારણ કે દ્રાવકનો જથ્થો હંમેશા કેવો હોય છે? વધારે. દ્રાવક ધારો કે ઘન છે તો દ્રાવણ ઘન બને, દ્રાવક પ્રવાહી છે તો દ્રાવણ પ્રવાહી બનશે, અને દ્રાવક વાયુ હોય તો દ્રાવણ વાયુ બનશે.
એટલે એના આધારે અહીંયા જનરલ સ્ટેટમેન્ટ આપણે આપી દીધું છે. ચલો આ જે કોઈ પણ દ્રાવણો છે આ બધા આપણે શું કહીએ છીએ રસાયણ એટલે કે કેમિકલ, બરાબર છે. તો કેમિકલ છે તો ઓબ્વિયસલી રસાયણ હોય તો કઈ જગ્યાએ ભણવામાં આવે? રસાયણ વિજ્ઞાનમાં. તો આપણી પાસે આવી રસાયણ વિજ્ઞાનની કેટલી શાખાઓ છે એ પણ જોઈ લઈએ. તો રસાયણ વિજ્ઞાનની શાખાઓ. ચલો રસાયણ વિજ્ઞાનની કેટલી શાખાઓ છે? તો યાદ રાખો રસાયણ વિજ્ઞાનની અંદર જોવા જઈએ તો મુખ્ય તો 3 શાખાઓ છે, પણ એના સિવાયની પણ બીજી શાખાઓ આવે છે. એટલે આપણે બધી એક સાથે દર્શાવી દઈએ છે જે શાખાઓ છે. ચલો આની અંદર સૌથી પહેલી શાખા કઈ આવશે? કાર્બનિક રસાયણ વિજ્ઞાન. કાર્બનિક રસાયણ વિજ્ઞાન. હવે કાર્બનિક રસાયણ વિજ્ઞાનની અંદર શું આવશે? તો જો કાર્બનિક રસાયણ વિજ્ઞાનની અંદર તમે 10મા ધોરણમાં જોયું હશે આલ્કેન, આલ્કીન, આલ્કાઇન, પછી એવું જ અહીંયા ડિટેલમાં આવશે હવે એરિન, પછી આલ્કોહોલ, ફિનોલ, ઇથર, બરાબર છે. તો હું અહીંયા નામ લખી દઉં એટલે તમને વધારે આઈડિયા આવે કે ચલો ભાઈ આ કાર્બનિક ની અંદર શું ભણીશું. તો આલ્કેન, પછી આલ્કીન, પછી આલ્કાઇન, પછી એરિન, પછી આલ્કોહોલ, ફિનોલ, ઇથર, પછી આલ્ડીહાઇડ, કીટોન, પછી કાર્બોક્સિલિક એસિડ. જો ખાલી એસિડ નથી દર્શાવ્યું, કાર્બોક્સિલિક એસિડ. આવી ઘણા બધા અંદર આપણે ક્રિયાશીલ સમૂહો જોવાના છે, પણ એ ડિટેલમાં જોઈશું 12th માં, બરાબર છે. અહીંયા આપણે કયું જોવાનું છે? આલ્કેન, આલ્કીન, આલ્કાઇન અને એરિનનો થોડો બેઝિક કોન્સેપ્ટ અંદર આપેલો છે, બરાબર. એ ચેપ્ટર આવશે ત્યારે ડિટેલમાં જોઈશું. પણ હા આના ઉપરથી એમસીક્યુ કઈ રીતે પૂછાય? ધારો કે તમને કોઈ પણ ઘટક કહી દે, એક્ઝામ્પલ તરીકે એમ કે મિથેનોલ, તો મિથેનોલનું સૂત્ર શું થાય? CH3OH. તો આ જે મિથેનોલ છે એ રસાયણ વિજ્ઞાનની કઈ શાખા સાથે સંકળાયેલ છે? તો આપણે ખબર હોવી જોઈએ મિથેનોલ તો CH3OH એટલે આલ્કોહોલ થયું. તો આલ્કોહોલ એ રસાયણ વિજ્ઞાનની કઈ શાખા સાથે સંકળાયેલું છે? કાર્બનિક રસાયણ વિજ્ઞાન, બરાબર છે. આ રીતે એમસીક્યુ પૂછાઈ શકે. અને હા એમસીક્યુ ની પર્ટિક્યુલર વાત કરું તો જે કોઈ પણ અહીંયા ટોપિક ચાલશે, બરાબર છે, એને રિગાર્ડિંગ ડીપીપી એટલે કે ડેલી પ્રેક્ટિસ અંદર ટેસ્ટ માટે થોડા એમસીક્યુ 10-12 એમસીક્યુ અંદર હું મારા ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મેન્શન કરી દઉં છું. તમે બધા ડાઉનલોડ કરી શકો છો એના ઉપર, બરાબર છે. ચલો કાર્બનિક રસાયણ વિજ્ઞાન જોયું. બીજી શાખા આ કાર્બનિક છે તો હવે શું આવશે? અકાર્બનિક રસાયણ વિજ્ઞાન. તો જે આ અકાર્બનિક રસાયણ વિજ્ઞાન છે એની અંદર આપણે શું ભણવાના છીએ? તો યાદ રાખો અકાર્બનિક રસાયણ વિજ્ઞાનની અંદર આવર્ત કોષ્ટક. શું ભણીશું? આવર્ત કોષ્ટક. આવર્ત કોષ્ટક અંદર અત્યારે જે આધુનિક આવર્ત કોષ્ટક ભણીએ છે કોણ દર્શાવેલું છે? મેન્ડેલિફ, બરાબર છે. દમિત્રી મેન્ડેલિફે દર્શાવેલું છે. એ આવર્ત કોષ્ટક આપણે ડિટેલમાં ભણવાનું છે. આપણે 11મું ચેપ્ટર નંબર 3 છે. પણ એની અંદર અત્યારે એ યાદ રાખો કે આવર્ત કોષ્ટકમાં આપણી પાસે જાણીતા તત્વો કેટલા છે? તો 118 તત્વો છે. કેટલા છે ભાઈ? 118 તત્વો. આ જે 118 તત્વો છે એની અંદર બધા આવી ગયા હો. ધાતુ, અધાતુ, અર્ધધાતુ, પછી નિષ્ક્રિય વાયુઓ, બરાબર છે, બધું અંદર આવી જાય. પણ એની અંદરથી ક્યારેક પ્રશ્ન એવો પૂછાય છે, યાદ રાખો કે આની અંદરથી કુદરતી કેટલા અને માનવ નિર્મિત એટલે કે કૃત્રિમ કેટલા, બરાબર છે. તો યાદ રાખો 92 તત્વો કેવા રહેશે? કુદરતી, બરાબર છે. અને 26 તત્વો કેવા રહેશે? કૃત્રિમ અથવા તો માનવ નિર્મિત તમે કહી શકો, બરાબર છે. તો જો 6 ને 2 8, 9 ને 2 11, 118 તત્વો ત્યાં થઈ જાય. હજુ પણ એનું સંશોધન ચાલુ જ છે. આવર્ત કોષ્ટક આવશે ત્યારે આપણે બતાવીશું અંદર કે આના સિવાય પણ ઘણા બધા એવા તત્વો છે કે જેનું હજુ નામકરણ ને બાકી હોય તો એ પણ આપણે દર્શાવીશું. તો અહીંયા જે અકાર્બનિક રસાયણ વિજ્ઞાન છે એની અંદર આવર્ત કોષ્ટકમાં રહેલા તમામ તત્વોના ભૌતિક ગુણધર્મો, રાસાયણિક ગુણધર્મો, તેની બનાવટ, તમામ વસ્તુ સમજવાની છે. પછી ભલે તે કુદરતી હોય કે કૃત્રિમ હોય, બરાબર છે. ચલો પછી ત્રીજી શાખા
ભૌતિક રસાયણ વિજ્ઞાન, ભૌતિક રસાયણ વિજ્ઞાન. તો આ જે ભૌતિક રસાયણ વિજ્ઞાન છે એ શું દર્શાવે છે? તો જો નામ ઉપરથી જ તમે કહી શકો ભૌતિક રસાયણ વિજ્ઞાન એટલે શું છે? તો ભૌતિક એટલે કે ફિઝિક્સ, બરાબર છે? તો કહી શકો આ ફિઝિક્સ અને કેમિસ્ટ્રીનું કોમ્બિનેશન છે. ફિઝિક્સ અને કેમિસ્ટ્રીનું કોમ્બિનેશન છે. એક્ઝામ્પલ તરીકે હું એમ કહું કે અત્યારે તમે ઘરે બેઠા છો તો ત્યાં પંખો ચાલે છે, બરાબર? પંખો ચાલે છે તો એની સ્પીડ કેટલી છે, કેટલા આરપીએમ થી એ ફરે છે, એના ડાયમેન્શન કેવા છે, બરાબર છે? તો એ શું થયું? ભૌતિક, બરાબર? પણ એની અંદર જે ઇલેક્ટ્રોનનો પ્રવાહ છે, જે કોપર વાયર ત્યાં અંદર રાખેલો છે, એ કોપર દ્વારા જ અંદર એ પંખો જે કોઇલ બનાવેલી છે એના દ્વારા જે પંખો ફરે છે, તો એ શેમાં આવી ગયું? કેમિસ્ટ્રીમાં. તો ફિઝિક્સ અને કેમિસ્ટ્રીના કોમ્બિનેશનથી શું બને છે? ત્યાં ભૌતિક રસાયણ વિજ્ઞાન. આના જેવા તો ઘણા બધા ઉદાહરણો છે. આપણે અહીંયા એના ચેપ્ટર પણ ભણવાના છે કે જેમાં એક ઉર્જામાંથી બીજી ઉર્જામાં રૂપાંતર થાય, બરાબર છે? એક્ઝામ્પલ તરીકે આપણે એવું કહેવા જઈએ તો તમે જે ઘડિયાળ પહેરેલી છે અથવા તો તમારે જે ઘરે ઘડિયાળ છે, દિવાલ ઘડિયાળ, એની અંદર સેલ હશે, બેટરી, બરાબર છે? તો સેલ છે એનું કામ શું છે? તો રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરવાનું. એટલે એની અંદર કે કેમિકલ ભરેલું છે એ ફિક્સ છે ભરેલું, એના આધારે એ શેમાં રૂપાંતર કરી દે છે? વિદ્યુત ઉર્જાની અંદર, અને એના આધારે જ ઘડિયાળને ચાલે છે. એવી જ રીતે વાહનોની બેટરીને જોવા જઈએ તેમાં પણ શું થાય છે? રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર, બરાબર? તે બધું શેમાં આવશે? ભૌતિક રસાયણ વિજ્ઞાનની અંદર. ચલો આ ત્રણ શાખાઓ એની મેન છે. એના સિવાય કઈ કઈ શાખા આવશે? તો ચોથી શાખા જોઈએ છે. ચલો ચોથી શાખા કઈ આવશે? તો જીવ રસાયણ વિજ્ઞાન. જીવ રસાયણ વિજ્ઞાન. તો જીવ રસાયણ વિજ્ઞાન એટલે શું છે? તો જેવી રીતે ભૌતિક રસાયણ વિજ્ઞાન ફિઝિક્સ અને કેમિસ્ટ્રીનું કોમ્બિનેશન હતું, એવી જ રીતે જીવ રસાયણ વિજ્ઞાન એટલે શું આવશે? બાયોલોજી અને કેમિસ્ટ્રીનું કોમ્બિનેશન, બરાબર છે? હવે આની અંદર કઈ કઈ વસ્તુ આપણે ભણવાના છે? જેમ કે બાયોલોજીના અંદર ઘણા બધા ભાગ આપણે જોવા જઈએ ને તો ઘણા બધા ભાગમાં કયા પડશે? એક તો ઝૂલોજી છે, બોટની છે, પછી માનવ શરીર છે, બરાબર? આપણે ગુજરાતીમાં કહીએ તો સૌથી પહેલું કયું? વનસ્પતિ શાસ્ત્ર, વનસ્પતિ શાસ્ત્ર, બરાબર છે? બીજું પ્રાણી શાસ્ત્ર, બરાબર છે? ત્રીજું મનુષ્ય એટલે કે માનવ શરીર, માનવ શરીર. આને લગતી કોઈ પણ રાસાયણિક પ્રક્રિયાઓ હોય તો એનો તમામ શેમાં અભ્યાસ કરવામાં આવે? જીવ રસાયણ વિજ્ઞાનની અંદર. તો આ તમારી પાસે એની ચાર શાખાઓ હતી. ફરી એકવાર જોઈ લઈએ. કાર્બનિક રસાયણ વિજ્ઞાન, તો આલ્કેન, આલ્કીન, આલ્કાઇન, એરિન, આલ્કોહોલ, ફિનોલ, ઇથર, આલ્ડીહાઇડ, કીટોન, કાર્બોક્સિલિક એસિડ, નાઇટ્રો, એમાઇન, એમાઇડ, આ બધા જ અંદર ત્યાં ભણવાના છે. પછી અકાર્બનિક રસાયણ વિજ્ઞાન, તો આવા કોષ્ટકમાં રહેલા 118 તત્વો, એમાં 92 કુદરતી છે અને 26 કેવા રહેશે? કૃત્રિમ. ભૌતિક રસાયણ વિજ્ઞાન તો ફિઝિક્સ અને કેમિસ્ટ્રીનું કોમ્બિનેશન છે. જીવ રસાયણ વિજ્ઞાન તો બાયોલોજી અને કેમિસ્ટ્રીનું કોમ્બિનેશન છે, જેમાં કઈ કહ્યું? તો વનસ્પતિ, પ્રાણીશાસ્ત્ર અને માનવ શરીરમાં રહેલી રાસાયણિક પ્રક્રિયાઓનો અભ્યાસ કરવામાં આવે છે. ચલો આ તો આપણે ચાર શાખાઓ થઈ. 6 શાખાઓ વિશે આપણે માહિતી મેળવી લઈએ. 6 શાખાઓ છે એની, હા, કુલ 6 શાખાઓ છે. ચલો ચાલો પાંચમી શાખા કઈ રહેશે? ચલો પાંચમી શાખા છે ઔદ્યોગિક રસાયણ વિજ્ઞાન. ઔદ્યોગિક રસાયણ વિજ્ઞાન. હવે ઔદ્યોગિક રસાયણ વિજ્ઞાન એટલે શું? તો જો ઇન્ડસ્ટ્રીમાં ચાલતું હોય, ઉદ્યોગોમાં ચાલતું હોય, બરાબર? તો અહીંયા આપણે કોમન દર્શાવી દઈએ. ઉદ્યોગોમાં કરવામાં આવતી રાસાયણિક પ્રક્રિયાઓ, બરાબર છે? તો ઉદ્યોગોની અંદર જે રાસાયણિક પ્રક્રિયાઓ થાય, બરાબર છે, એ તમામ તમે અંદર ઔદ્યોગિક રસાયણ વિજ્ઞાનની અંદર દર્શાવી શકો. એક્ઝામ્પલ તરીકે ધારો કે મારે પ્લાસ્ટિક, ધારો કે આપણો પેન છે, એનું ઉપર જે આખું ફાઈબર જેવું મટીરીયલ છે બનાવવું હોય તો એ પોલિમર થયું એક પ્રકારનું, બરાબર છે? તો એ પોલિમરાઇઝેશન પ્રક્રિયા ક્યાં થશે? ઉદ્યોગોની અંદર. એવી જ રીતે કોઈ કાપડ, ધારો કે પોલિસ્ટર, બરાબર છે, તો એ પણ બનાવવું હોય તો કઈ જગ્યાએ બનશે? ઉદ્યોગોની અંદર. સાબુનીકરણ 10મા ની અંદર તમે ભણ્યા હતા, સાબુનીકરણ, તો સાબુ બનાવવાની વિધિ એ પણ ક્યાં થશે? ઉદ્યોગોની અંદર, બરાબર છે? તો એ બધું શેમાં આવે? ઉદ્યોગોમાં કરવામાં આવતી રાસાયણિક પ્રક્રિયાઓમાં. ચલો પછી છેલ્લી અને છઠ્ઠી શાખા ખૂબ જ અગત્યની, જેના વિશે આપણે ડિટેલમાં ભણવાના છીએ, બરાબર છે? ખાસ કરીને બીજી ભણવાની તો છે જ, પણ આ ડિટેલમાં જોઈશું.
ચલો છઠ્ઠી શાખા કઈ આવે છે? વૈશ્લેષિક રસાયણ વિજ્ઞાન. વૈશ્લેષિક રસાયણ વિજ્ઞાન. ચલો વૈશ્લેષિક રસાયણ વિજ્ઞાન ની અંદર શું આવશે? તો સાંદ્રતાને લગતા પ્રયોગો. શું આવશે આની અંદર? સાંદ્રતા. અહીંયા દર્શાવી દઈએ છે આપણે સાંદ્રતા, જે ચેક કરવાની આવે, પ્રેક્ટિકલ છે. આ શું છે? પ્રેક્ટિકલી માહિતી આવે, પ્રાયોગિક માહિતી આપે છે. તો એની અંદર આપણે કયા કયા એકમો જોવાના છે? તો એનું લિસ્ટ આપણે અહીંયા બતાવી દઈએ છે. ચલો પહેલું સપ્રમાણતા. સપ્રમાણતા બરાબર છે. ચલો બીજું મોલારિટી. મોલારિટી. ચલો ત્રીજું મોલાલિટી. મોલાલિટી બરાબર છે. ચોથું ફોર્માલિટી. ફોર્માલિટી. ચલો પાંચમું ppm. ppm એટલે શું થાય? પાર્ટ્સ પર મિલિયન. 1 મિલિયન કણની સાપેક્ષમાં એક જ કણ. એ પણ ડિટેલમાં જોઈશું આપણે. ચલો પછી છઠ્ઠી શાખા પરસેન્ટેજ W/W એટલે વજનથી ટકાવારી. ચલો પછી સાતમી શાખા પરસેન્ટેજ W/V એટલે કદથી ટકાવારી. અને આઠમી શાખા પરસેન્ટેજ V/V એટલે કે કદથી ટકાવારી. આ બધાના સૂત્રો જોવાના છે, ડિટેલમાં અભ્યાસ કરવાનો છે. બરાબર છે. ફરીવાર જોઈ લઈએ. વૈશ્લેષિક રસાયણ વિજ્ઞાન સાંદ્રતાને લગતા એટલે કે પ્રેક્ટિકલ કરવામાં આવે એના અહીંયા 8 એકમો દર્શાવેલા છે. સપ્રમાણતા અને બીજું નોર્માલિટી પણ કહી શકીએ. આપણે ડિટેલમાં જોઈશું. મોલારિટી, મોલાલિટી, ફોર્માલિટી, ppm, percentage W/W, percentage W/V અને લાસ્ટમાં છે percentage V/V. બરાબર છે. આ બધું વ્યવસ્થિત લખી અને તૈયાર કરીને રાખજો. આપણે નેક્સ્ટ વિડિયો લેક્ચરની અંદર આ તમામ એકમોની અંદર ડિટેલમાં માહિતી લેવાની છે. બરાબર છે. થેન્ક યુ.